નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રીધમ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ હાલ જોખમી બન્યો છે। અમિતનગર P&T કોલોની પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ RCC રોડમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી તિરાડો જોવા મળી રહી છે। નદીના કિનારે જમીન ધોવાણના કારણે માર્ગના એક ભાગ પર જોખમ ઊભું થયું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે। ચોમાસાની સિઝન દરમિયાન વધુ વરસાદ પડવાની સ્થિતિમાં માર્ગનો ભાગ ધસી પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહન ચાલકોમાં પણ ચિંતા વ્યાપી છે। જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારે અંદાજે 8,000 માટીની થેલીઓ પાથરી પાળાને મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તંત્રનું કહેવું છે કે આ તાત્કાલિક કામગીરીથી ધોવાણ અટકાવવામાં મદદ મળશે। અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસું પૂર્ણ થયા બાદ અહીં ગેબિયન વોલ બનાવી કાયમી ઉકેલ લાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં માર્ગ અને નદી કિનારે ધોવાણની સમસ્યા ઊભી ન થાય। જોકે માર્ગ પર જોખમ હોવા છતાં વાહન ચાલકો અને સ્થાનિકોને સાવચેત કરવા માટે તંત્ર દ્વારા કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેના કારણે અકસ્માતની શક્યતા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે।